રાજકોટના હીરાસર અંગે એરપોર્ટ ઓથોરિટી દ્વારા ઇન્ટરનેશનલ ફ્લાઇટની શરૂઆતની મોટી જાહેરાત કરવામાં આવી હતી, જેને લઈ શહેર કોંગ્રેસ દ્વારા ભવ્ય આતશબાજી કરી આ નિર્ણયને આવકાર્યો હતો। 2 દિવસ પૂર્વે શહેરના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ ન થવા મુદ્દે કોંગ્રેસે અનોખો વિરોધ નોંધાવ્યો છે, તો કોંગ્રેસના કાર્યકરોએ ગુબ્બારાના પ્લેન બનાવી ઉડાવ્યા હતા તેમજ નકલી નોટોનો વરસાદ કરી ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે વિરોધ કર્યો હતો। રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટથી વિદેશી ફ્લાઇટો શરૂ થાય તેવી કોંગ્રેસ માંગણી કરી હતી। સૌરાષ્ટ્રની જનતા અને રાજકોટની જનતાનો જે રોષ હતો એનો અવાજનો પડઘો કોંગ્રેસે સક્ષમ વિપક્ષ તરીકે ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે એ માત્ર શોભાના ગઠિયા જેવું હતું, ત્યારે આ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે વાસ્તવમાં મૂર્તિમંત થાય કોંગ્રેસ પક્ષે એક જલદ કાર્યક્રમ આપ્યો હતો અને સરકારની ક્યાંક ને ક્યાંક સરકારની આંખ ઉગાડવા માટે થઈને કાર્યક્રમ છે નિમિત્ત માત્ર અમે બન્યા અને આજ સૌરાષ્ટ્રની જનતાનો વિજય થયો છે અને સરકારે જાહેરાત કરવી પડી છે કે 1 ઓક્ટોબરથી રાજકોટનું જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ત્યાંથી વિદેશી ફ્લાઇટ છે ઉડાન ભરશે। ત્યારે આ જીત છે એ કોંગ્રેસના આંદોલનની જીત છે, સૌરાષ્ટ્રની જનતાની જીત છે, રાજકોટની જનતાની જીત છે અને કોંગ્રેસ પક્ષ ક્યાંક ને ક્યાંક પ્રજાના અવાજને બુલંદ બનાવવા માટે સક્ષમ વિપક્ષની ભૂમિકા ભજવી અને એના ફળ સ્વરૂપે આજે સરકારે મજબૂર બનીને જાહેરાત કરવી પડી છે કે 1 ઓક્ટોબરથી સૌરાષ્ટ્ર અને રાજકોટની ઇન્ટરનેશનલ એરપોર્ટની સુવિધાની ફ્લાઇટ છે એ ઉડાન ભરશે। અમે આજે એટલા માટે આતશબાજી કરી કે દેશના વડાપ્રધાનશ્રીએ જ્યારે આનું ઉદ્ઘાટન કર્યું, સૌરાષ્ટ્રના બટક બોલા ભાજપના નેતાઓએ મોટી મોટી જાહેરાતો કરી, સૌરાષ્ટ્રના ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર જે વિડીયો બનાવ્યો હતો અને વિડીયો વાયરલ કર્યા પછી એમને જે મોઢું સીવી લીધું હતું, ત્યારે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીના બટક બોલા નેતાઓની અને સરકારને મોઢું ખોલવા માટે અને એક્શન લેવા માટે મજબૂર કરી છે અને કોંગ્રેસનો અને પ્રજાના પ્રશ્નોનો વિજય થયો છે। એના રૂપે આજે અમે ફટાકડા ફોડ્યા છે। રાજકોટ એરપોર્ટ ઓથોરિટીએ જે નિર્ણય જાહેર કર્યો કે ઓક્ટોબરમાં વિદેશી ફ્લાઇટોનું ઉડાન ભરશે, એક સબળ વિપક્ષ તરીકે 2 દિવસ પહેલાં જ અમે એક પ્રતિમારક વિરોધ કર્યો હતો અને રાજ્યની અને કેન્દ્રની સરકારને સફાળી જાગી હતી અને મીડિયાના સાથ સહકારથી સરકારે આજે નિર્ણય લેવો પડ્યો છે। ખરેખર સૌરાષ્ટ્રવાસીઓ માટે ખૂબ મોટી વાત કહેવાય। સૌરાષ્ટ્રના વિકાસની વેગવંતો બનાવવામાં ઇન્ટરનેશનલ એરપોર્ટનો મહત્ત્વનો ફાળો રહેશે। ક્યાંક ને ક્યાંક બિલ્ડરો અને પોતાના મળતિયાઓને જમીન ખટાવવા માટે જૂના એરપોર્ટને ખેડૂતોની જમીન હડપીને મોટું બનાવ્યું હતું, પરંતુ સૌરાષ્ટ્રવાસીઓને મામું બનાવ્યા અમને ખ્યાલ આવતા જ અમે સબળ વિપક્ષ તરીકે ખૂબ વિરોધ કર્યો હતો અને આ નિર્ણયને અમે આવકારીએ છીએ। આવનારા સમયની અંદર સૌરાષ્ટ્રવાસીઓના પ્રશ્નને આ રીતના જ અમે ઉજાગર કરીને વાચા આપવાના પ્રયત્ન કરશું।